નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ત્યારે સાણંદ તાલુકાના ખોરજ ગામે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ઉદ્ઘાટન પ્રસંગે સાણંદ બાવળાના ધારાસભ્ય કનુભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને તાલુકા યુવા મોરચાના પ્રમુખ રાજવીરસિંહ વાઘેલા સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ સાથે જ પૂર્વ જિલ્લા સદસ્ય એડવોકેટ ગૌતમભાઈ રાવલ, જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારો અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। વિસ્તારના તમામ પડતર પ્રશ્નો ઉકેલ લાવી વિકાસને પ્રાથમિકતા આપીશું। ઉપસ્થિત આગેવાનો દ્વારા કાર્યકરોમાં જીતનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ચૂંટણીમાં બહુમતીથી જીતાડવા માટે આહવાન પણ કરવામાં આવ્યું હતું। સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ભાજપ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે ખોરજ ગામે આ મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહેશે કે આવનારી ચૂંટણીમાં મતદારો કઈ તરફ ઝુકાવ દર્શાવે છે। કેમેરામેન રબ્બાની મલિક સાથે બ્યુરો રિપોર્ટ, ફઝલ ખાન પઠાણ, ઇન ટાઈમ ન્યૂઝ, સાણંદ।